હવે જોઈએ વળતી વખતે ઘઉં જોતા આવીને જો ગમી જશે તો પછી લેતા જ આવું. અને ગુલાબ તો જો કે આ મસ્ત છે. અંદર છેક લઈ જઈશું. આ કોલર છે. કોલરનો શું ભાવ? 500 સારી ક્વોલિટી છે ભાઈ. તમે વર્ષ આવો જ છો મારી. તમે મારા બેનપણી થઈ ગયા. આપણે આ કેસર લઈ લઈએ. સરસ કલર બહુ સરસ છે. ઓછી સ્ટ્રોંગ જોતી હોય તો એવી છે. આ છે પછી ઈંક તો કેટલા પ્રકારની છે જો આખી છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો અત્યારે જઈએ છીએ બારે એક જગ્યાએ વાસ્તુ પૂજનમાં જવાનું છે તો જઈએ છીએ. અને કેવિનને જેની ઘરે છે, બેની એક્ઝામ છે એટલે બેની રસોઈ કરી, બધું કામ પતાવ્યું અને હું ને કેવિનના પપ્પા જાય છીએ. જોરદાર તડકો છે, જો નીકળાય એવું જ નથી તો જવું જ પડે. બે જાય અને બહુ જ દૂર છે પાછો, તડકો લાગશે જોરદાર. પગમાં મોજા પહેરી લીધા છે. નહીંતર છે ને એક ધારો તડકો પડે ને એટલે તરત ચામડી બળી જ જાય. હાલો કેવીને જમી લેજો. બે ભાઈ બેન જમી લેશે. અને અમારે પાછું વળતી વખતે છે ને ઘઉં જોતું આવવું છે. કેટલાય દિવસથી કહું છું ઘઉં માટેનું, પણ મેળ જ નથી પડતો. કાંઈક ને કાંઈક કામ આવી જાય છે. તો આજે તો હવે જોઈએ વળતી વખતે ઘઉં જોતા આવીને જો ગમી જશે તો પછી લેતા જ આવું. નીકળી ગયા છીએ ને બહુ તડકો છે. તડકો હોય ને ટ્રાફિક ઓછું હોય. આજે સન્ડે છે એટલે બધા બહાર નીકળતા હોય. સ્કૂટર લઈને નીકળતા ઘણું દૂર છે. જો રસ્તામાં નર્સરી એવી છે. શું નામ છે તમારી નર્સરીનું? ફલક. બહુ સરસ બધા પ્લાન્ટ છે. અમારે જોઈતા હતા ફ્રૂટના, પણ ફ્રૂટના આજે અત્યારે નથી. ચોમાસું ચાલુ થાય પછી આવે. ચીકુના ને એવા છે, પણ એ તો છે આપણે કંઈક નવીન હોય ને તો આપણે જોઈતા હતા. અને અહીંયા બધાય જ જો ફૂલના અને બધાય બહુ સરસ છે. આ અત્યારે આ બધા બહુ આવતા હોય છે. લક્ષ્મી કમળ એ છે. શું આની પ્રાઇસ કીધી? મોટાના આવે 400, ઓલા 250 નાના. 400 ને 250 બધુંય સરસ છે. અને ગુલાબ તો જો કે આ મસ્ત છે. એટલા બધા છે. ઘણી બધી વેરાયટી છે, પણ આપણે અમુક તો આમાંથી છે જ ઘરે. અને લીંબુમાં નાખવા માટે જો સ્પેશિયલ આ ખાતર લીધું એ ભાઈ કે આ એક પેકેટ નાખશો ને એટલે લીંબુ આવશે. રીંગણાના રોપ છે એમાં, લીંબુમાં. આ ભાઈની નર્સરી છે. તમારું એડ્રેસ શું છે? આ ફલક માધાપર ચોકડી. માધાપર ચોકડી. હા, કુંડાઈ છે જો અલગ અલગ સરસ. અને ખાતર બધું છે. અત્યારે તો આપણે કાંઈ લેતા નથી. કાંઈ ચોમાસું ચાલુ થાય ને પછી ફૂલના ને એવા લેવાય. અત્યારે તો ન આપણે કાંઈ થાય, તડકો પડે ને એટલે. આ એક બહુ સરસ છે. હાજી આને શું કહેવાય? આ પ્લીસ લીલી. પ્લીસ લીલી. લીલી વ્હાઇટ કલરના ફૂલ. સરસ છે. આનું શું પ્રાઇસ है? ये डाइफन है 100 पीस का ही શું પ્રાઇસ છે? 400. આનું શું डाइफन પ્રાઇસ? આના 400. આ બધા તો ભાવ લેવા આવી ગયા છે. જો આ પસંદ કર્યા છે ટુકડા. આવી જોઈ લ્યો. અને 640 ભાવ છે આનો. આ લીધા છે. ઘઉં લઈને આવતા રહ્યા અને જો આરામ કરે છે. ઘઉં લઈ લીધા એટલે થોડીક વાર ઘરે આવતા રહ્યા. મસાલે પછી કેવીનના પપ્પા કહે છે લે ને
તમે કેવો છો ને હું તો આરામ કરું છું. એટલે કે આજે હવે રજા છે તો પતાવી જ દઈ. તો ઘરે થોડીક વાર માટે આરામ કરવા આવ્યા, ફ્રેશ થવા, પાણી પીવાની આવ્યા. પાણીની બોટલ લેવું સાથે નહોતું અને ઘઉં અહીંયા ઘરે ઉતારવાના હતા એટલે રિક્ષાવાળાને ઘરે બતાવવાનું હતું. એટલે ઘઉં ઉતારી લીધા, રૂમમાં રખાઈ દીધા છે પાછળના રૂમમાં. ત્યાં જ સાફ કરવાના, ત્યાં જ ટીપડામાં ભરવાના હોય એટલે. અને મસાલા લઈ આવી, મરચાં, ધાણા જીરું, હળદર અને રાઈ ને બધું વરિયાળીને એવું જે જોતું હોય હે ને. બીજું જે કાંઈ જરૂર પડશે એ લઈ લેશું. હાલો, અને શ્રી રામ મસાલા માર્કેટમાં જવાનું છે. ઘઉં ત્યાંથી જ લાવ્યા છે અને મસાલા દર વર્ષે ત્યાંથી જ લે છે. આ વખતે સરસ વિડીયો બનાવવા હતા પણ હજી બનાવ્યા નથી. મરચાંના શું ભાવ હોય છે કે ઘઉંના શું ભાવ હોય છે. ઘઉંના ભાવ તો ટુકડી ઘઉં લીધા ને એના 600થી ચાલુ થતા હતા, તો 660-70 સુધીના હતા. અને બીજા ભાલના ઘઉંની તો હજી કહેતા હતા કે હજી આવ્યા જ નથી. અને ટુકડી ઘઉંના એ પ્રમાણે ભાવ હતા 600થી 670 સુધીના. અને મરચાંના ભાવ તો હવે જાય પછી ખબર પડે ને. અહીંયા વિડીયો શૂટ થશે તો કરશું, કારણ કે બધે લાલ માંડવા જે બાંધતા હોય છે ને એના લીધે કાંઈ દેખાતું જ નથી. ઓરિજિનલ કલર જ ન દેખાય, ખાલી લાલ લાલ જ દેખાય બધું. પણ ભાવ તમને જણાવીશ કયા મરચાંના શું ભાવ છે નહીં. હાલો, આરામ કરી લીધો હોય તો ચાલો. હાલો હાલો. અંદર છેક લઈ જઈશું. છાયા હોય ને યાર રાખજો. હાલો મરચી 500 ગ્રામ નાખો. કાઢવાનું છે, પ્રોસેસ કરવાનું. આ ભાઈ નો લઈ ગયો, આ ઉત્તમ નો લઈ ગયો. અમારો ઉત્તમ ઉત્તમ મરચાના વેપારી છે. ઉત્તમ, હા, શું ભાવે મરચું આપે ઉત્તમ? મરચા 400 ના કિલો. હે ઉત્તમ, કે તો કરો. 200 ના કિલો કહી દે. ઉત્તમે પણ જો આપણે આ લીધા. જોલા ભાઈ મિલનભાઈ ના લઈ ગયો. આ લીધા છે. આ બધું લાલ જ છે દેખાય. ને દેશી રેશમ પટ્ટો છે. સરસ થાય, એકદમ લાલ અને તીખું મીડિયમ. સરસ થાય. આ કોલર છે. કોલર નો શું ભાવ? બોલો 600. 500 આમને 600 કહે, તમે 500 લ્યો. તમારા ભાવ ઓછા કેવા અમારા સ્પેશિયલ આના 500 રૂપિયા છે. 500. મારું તો લ્યો, બહુ સારી ક્વોલિટી છે ભાઈ. તમે વર્ષ આવો જ છો મારી. એમને મારા બેનપણી થઈ ગયા છે. તો આપણી પાસેથી પૈસા નહીં લે એમને. પૈસા લેવા તો ઘરાકને મોકલવાનો છે, તમારે આગળ નથી લેવાના. મને ખાલી કઈ ઘરાકને જ મોકલો ખાલી, તો અમારો વેપાર થઈ જશે. અહીંથી જવા નથી દેવા, અહીંથી બાલાજી, લેવાનું. હા, સરસ આવે. ગયા વર્ષે સરસ હતું. મીડિયમ તીખું અને લાલ, અને આખું વર્ષ મરચું છે ને સેવું ને એવું જય બાલાજી મરચા ભંડાર થઈ ગયો. જય કલર બાલાજી મરચા ભંડાર બોલી જશે. નાના મોવા સર્કલ. તમે બોલી જ ગયા એડ્રેસ. એટલે હવે શ્રીરામ મસાલા માર્કેટમાં છે અને બધા જ ગમે પ્રકારના ત્યાં આવે એને મરચાં છે. સારું જ દેવું. કંઈક હા, ક્વોલિટી માલ discount દેવું, ડિસ્કાઉન્ટ દેવું. બસ હાલો, આપણે તો લઈ લીધા છે. હવે ધાણા જીરું ને હળદર ને એવું બાકી છે. રૂપિયા વીણાવી છે કિલોના 30 રૂપિયા. આ નાની નાની છોકરીઓ રૂપિયા વીણે જવું.
50, 160, 170 એવી અલગ અલગ ભાવની છે. ચોખ્ખી સરસ છે. આ લીધી છે. બધાય મસાલા એક જ જગ્યાએ અને જીરું છે 300 રૂપિયા. એમાં અલગ અલગ છે 300, 320 છે. આપણે 300 વાળું લીધું. ચોખ્ખું છે કચરા વગરનું. 300 રૂપિયા. 300 જો ને 300 રૂપિયા 1.5 કિલો. 150 નહીં. સીધા જ ભાવ આમ છે. ગઈ વખતે આમની પાસેથી જ બધું માર્કેટમાં મને બધા ઓળખતા થઈ ગયા છે. જો હળદરમાં કેટલાય પ્રકારની છે. આ સેલમ છે ને? સેલમ. આ કઈ છે? કેસર છે. કેસર. એ વધારે સારી આવે છે? એનાથી વધારે આવે. શું ભાવ? 280. આ બસ. રાઈ છે. આ મોડાની છે. આપણે આ કેસર લઈ લઈએ. સરસ છે. કલર બહુ સરસ છે. આ લઈ લઈએ. જો બધા પૂછતા હોય છે ને કે તમે હિંગ કઈ વાપરો છો, તો હું છે ને આ સોનગઢની હિંગ વાપરું છું. બહુ જ સરસ આવે, સ્ટ્રોંગ આવે એકદમ. અને આનો ભાવ શું કીધો ભાઈ? 500 ગ્રામનું પેકેટ છે 300 રૂપિયાનું. ક્વોલિટી આવે છે અલગ અલગ. જો ઓછી સ્ટ્રોંગ જોતી હોય તો એવી છે, આ છે. પછી હિંગ તો કેટલા પ્રકારની છે. જો આખી છે, ઘરે દળ્યું હોય ને તો કાળી હિંગ આવે એ છે. કેટલી હિંગ છે, આ બધી હિંગ જ છે. આપણે આ લીધું છે. આ 1 વર્ષ આખું ચાલે આટલી લઈને. એટલે ધાણા જીરું હળદર બધું લઈ લીધું, દળાવી નાખ્યું. પણ આ છોકરીઓ હજી મરચાંના દીઠિયા નથી વીણી રહી. આ 3જી વખત પાછા એની પાસે આવ્યા તો થયા કે નહીં, હજી નથી થયા. તો એ ખાલી મરચાં દળાવવાના બાકી છે. પછી જઈશું ઘરે. 7 વાગી ગયા છે ને? 7 વાગી ગયા ને? 7 વાગી ગયા. મરચાં દળાઈ ગયા. જો એ ભાઈ આપ્યું ને તમારી આંખમાં એટલું મરચું હતું ને આંખ તો પતી ગયું. અને પછી મારે છે ને ગોળ કેરીના અથાણામાં નાખવા થોડાક રેશમ પટ્ટો મરચાં લેવા છે 100 ગ્રામ જેવા. આંખ લાલ થઈ ગઈ, આંખમાં મરચું ઉડ્યું તો એ લેતી આવું. માર્કેટેથી ઘરે આવતા રહ્યા. મસાલા બધાય થઈ ગયા અને બધી કોથળી છે ને ખુલ્લી કરીને મૂકી દીધી છે. સાવ ઠંડો થઈ જાય પછી કાલે એને જે કાંઈ તેલ દેવાનું ને બધું કામ છે, ચાળવાનું ને બધું કાલે પતાવીશ. જે મારી આંખ લાલ લાલ થઈ ગઈ એ કે ત્યાં એ ભાઈ જે મારું ઓલું દળાઈ ગયું ને મરચું તો એકદમ ઓલું કપડું જે ઝટકો મારીને ખંખેરું ને અને હું બરાબર કોથળી પકડવા રહી તો સીધું મારા આંખમાં ઉડ્યું અને આંખ લાલ લાલ થઈ ગઈ. અને ઘરે આવીને પછી રસોઈ કરી, જઈમાં વાસણને બધું પતાવ્યું અને અત્યારે ફ્રી થઈ છું. અને મસાલા એકદમ ખુલ્લા કરીને રાખી દીધા છે. અને હવે કાલે એ કામ કરીશ મસાલાનું અને પરમ દિવસે ઘઉં સાફ કરવાનું કામ પતાવી દઈશ. એટલે આજે એક જ દિવસમાં છે ને બધું પતાવી દીધું છે, ઘઉં ને મસાલા અને મસાલા માર્કેટે બધા ઓળખતા હતા. જે માર્કેટમાં ગઈ એટલે
બધાએ ઓળખી ગયા કે નિશાબેન આવો કરતા હતા. અને કે તમારા વિડીયો જોઈને ઘણા બધા ગયા વર્ષે કસ્ટમર આવ્યા હતા. એક કસ્ટમર તો કે છે કે અમદાવાદથી આવ્યા હતા તમારા વિડીયો જોઈને ખરીદી કરવા માટે. બધું સારું કહેવાય. તો મને કે આ વખતે અમારો વિડીયો મૂકો અને અમારો એમ કે એડ કરો. મેં તો સારું. તો જો મસાલા કયા કયા લાવી છું ને બતાવું. જો આ મરચું લાલ છે એકદમ, હજી મોણ દઈશ ને તેલનું એટલે વધારે લાલ થશે. પછી ધાણા જીરું, હળદર, વરિયાળી લીધી છે, વઘાર માટે જીરું, પછી હિંગ છે અને આ વઘાર માટેના મરચાં છે. બસ આટલું લેવાનું હતું તો લેવાઈ ગયું. એ રાઈ તો પડી હતી એટલે નથી લીધી. બસ બીજું કાંઈ હું તો વધારે કાંઈ બીજું લેતી નથી. કઠોળ ને એવું તો જેમ જોઈએ ને એમ જ હું લાવું છું બધું. ઘણા લોકો આખા વર્ષનું લઈ લેતા હોય છે, પણ હું નથી લેતી. જેમ જરૂર પડે ને એમ જ લાવું છું. આટલા મસાલા લેવાના હતા અને ઘઉં તો આવી ગયું બધું. અને જે કોઈને જે આ બધી મસાલા ઘઉં એ બધી ખરીદી કરવાની હોય તો શ્રીરામ મસાલા માર્કેટમાં જાજો. બહુ સરસ મસાલા છે અને આ વખતે તો મરચાં બહુ સરસ આવ્યા છે. બધી જ જગ્યાએ સારા, બધે અને વ્યાજબી ભાવ છે. આ વખતે મોંઘા નથી, આ વખતે બરાબર છે ભાવ. તો જાજો બધાય શ્રીરામ મસાલા માર્કેટમાં અને ખરીદી કરજો. અને જો કોઈ જાઓ તો મને કમેન્ટમાં કહેજો. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. આજે અમારી આંખની હાલત જો લાલ થઈ ગઈ છે અને આજે આખો દિવસ પાછા બારે તડકામાં જ રહ્યા ને એટલે વધારે એવું થયું છે. તડકામાં રહ્યા, આખો દિવસ ફર્યા બહાર જ તે. પહેલાં વાસ્તુમાં ગયા, પછી મસાલા લેવા ગયા એટલે આજ ફ્રી જ નહોતા થોડીક વાર. અને થાક એવો લાગ્યો છે જોરદાર. તો ચલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.